મિત્રો, સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે અનામત નીતિના ભંગને લઈને. અનામત નીતિનો ભંગ જો કરો છો તમે તો સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે નહીં, હવે તમારે અનામત નીતિનો અર્થ આવો કરવો પડશે. જે અમે ઘણા સમય પહેલા આપણી ચેનલ ધ ટ્રાયલ ટાઈમ ઉપર વિડીયોમાં કહી રહ્યા હતા, ત્યારે ઘણા બધા મિત્રો નેગેટિવ કોમેન્ટ કરનારા એવું કહી રહ્યા હતા કે એના ઘરની વાત કરે છે. પણ મિત્રો, આજે મેં તમને જે એ વિડીયોમાં કહી હતી જે વાતો, એ બિલકુલ સુપ્રીમ કોર્ટે સ્વીકારી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ઓબીસી, એસટી, એસસી અને ઈડબ્લ્યુએસ જે પણ કેટેગરી અનામતમાં આવે છે, એ અનામતમાં આવતી તમામ કેટેગરીના વધારે મેરિટ લાવેલા ઉમેદવારોને ક્યાં ખસેડવા જોઈએ? પહેલાં ઓપનનું જવા દેવા જોઈએ, ઓપનનું મેરિટ બનવા દેવું જોઈએ, પછી જ બધી પ્રક્રિયાઓ કરવી જોઈએ. એક રીતે કહી શકીએ કે જેટલી પ્રક્રિયા કરો છો એ તમામ પ્રક્રિયામાં અનામત પ્રમાણે મેરિટ બનાવો, એવું એનું અર્થઘટન થાય. પરંતુ મિત્રો, આ મામલો રાજસ્થાન હાઈકોર્ટમાંથી પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે એનું જજમેન્ટ આપ્યું છે. શું ગુજરાતે માનવાનું નહીં? રાજસ્થાન ભારત દેશમાં નથી, સુપ્રીમ કોર્ટ બીજા દેશની છે, આપણા દેશની જ છે. તો અમારો સવાલ એ છે કે શું જીપીએસસી જે એમની ઇન્ટરવ્યૂ પ્રથામાં અનામત નીતિનો ભંગ કરે છે એમાં સુધારો કરશે કે કેમ? હવે મિત્રો સમજીએ કે જીપીએસસીની ઇન્ટરવ્યૂ પ્રથા જે છે એ કઈ ઇન્ટરવ્યૂ પ્રથાની વાત કરી રહ્યો છું, જેમાં લેખિત પરીક્ષા હોય, પછી સીધું મેરિટ બને અને પછી ઇન્ટરવ્યૂ માટે બોલાવતા હોય, એવી પરીક્ષાઓની વાત કરી રહ્યો છું. હવે તો એમાં એટલી હદે ખેલ થઈ ગયો છે કે 10 ગુણ આપે છે લેખિત પરીક્ષાના ટોપ મેરિટ લાવેલા ઉમેદવારને 10 ગુણ, અને ઇન્ટરવ્યૂમાં એવો ખેલ એટલે પાડવામાં આવે છે, એવો ખેલ એટલે પડી શકે છે કેમ કે ઓછા મેરિટવાળા ઉમેદવાર ઇન્ટરવ્યૂ સુધી પહોંચે કેમ? કેવી રીતે પહોંચે છે? વધારે મેરિટવાળા સાથે લડાઈ કરવા માટે પહોંચવા જ ના જોઈએ. જો મેરિટ બને તો મેરિટવાળા જ પહોંચવા જોઈએ ઇન્ટરવ્યૂમાં. પણ જીપીએસસી એવો ખેલ પાડે છે, અનામત નીતિનો ભંગ કરે છે, જેથી ઓછા મેરિટવાળા પણ ઇન્ટરવ્યૂ સુધી પહોંચે છે અને પછી પેલા વધારે મેરિટવાળાને પાડી દેવામાં આવે છે અને ઓછા મેરિટવાળાને સિલેક્ટ કરી લેવામાં આવે છે. બિલકુલ જીપીએસસી અનામત નીતિનો ભંગ ઘણા સમયથી કરી રહી છે. તો આપણે આ ચુકાદાના આધારે જીપીએસસીને સવાલ પૂછવાનો છે કે ક્યારે લાગુ પાડશો આ તમારી સિસ્ટમમાં? તો પ્રક્રિયા શું કરે એ સમજીએ આપણે. નહીં તો પાછા તમે જ કહેશો કે ભાઈ તમે ખોટો મુદ્દો ઉપાડો છો. તો પ્રક્રિયા સમજાવું તમને. ઓબીસી 27%, એસટી 15%, એસસી 7%, ઈડબ્લ્યુએસ 10%. આ રીતે જાહેરાતમાં આવેલી જગ્યાઓ પ્રમાણે બધાને ફોર્મ ભરવાનું કહેવામાં આવે છે. જાહેરાત આવે એટલે બધા શું કરે? યુવાનો ફોર્મ ભરે. જાહેરાત આવ્યા પછી ફોર્મ ભરે, જેની જે કેટેગરી હોય એ કેટેગરીમાં ફોર્મ ભરે અને એ કેટેગરી પ્રમાણે પછી પરીક્ષામાં બેસે. લેખિત પરીક્ષા આપે એટલે લેખિત પરીક્ષામાં એનું મેરિટ આવે. મેરિટ તો આવે, પરીક્ષા આપે એટલે મેરિટ આવે, સ્વાભાવિક છે. હવે મેરિટ આવે તો શું કરવું પડે? અનામત લાગુ પાડવી જ પડે. પણ જીપીએસસી અનામત લાગુ પાડતી નથી. જો કેવી રીતે નથી લાગુ, કેવી રીતે ખેલ કરે છે સમજજો, ધ્યાનથી જોજો. પછી લેખિત પરીક્ષાનું મેરિટ કેવી રીતે બનાવે છે? તો કે છે 27% ઓબીસીનું બનાવશે, 15% એસટીનું બનાવશે, 7% એસસીનું બનાવશે ને ઈડબ્લ્યુએસનું 10% બનાવશે. અને ખેલ કઈ પાડે છે જોજો, ઓપનનું પણ અલગ બનાવી દેશે. તો આ કેટેગરીનું અલગ મેરિટ, કેટેગરી પ્રમાણે જેના ફોર્મ આવ્યા છે ને, લેખિત પરીક્ષા જેને જે પ્રમાણે આપી હશે, જે ફોર્મ ભર્યા છે, ઓપનમાં ભર્યું છે, તો એને ઓપનમાં આપશે, મેરિટ નહીં બનાવે. પછી શું કરશે કે દરેક કેટેગરીમાંથી જે ટકા જેટલા લેવાના હોય એ બધાને ટોપ મેરિટ પ્રમાણે સીધા બોલાવી દેશે ઇન્ટરવ્યુ. મતલબ જનરલ વાળાને પણ સીધા બોલાવશે ઇન્ટરવ્યુમાં. આ બધા અહીંયા હિટ કરશે, સમજો. એટલે ઇન્ટરવ્યુમાં ડાયરેક્ટ વગર મેરિટ બની જઈ રહ્યા છે, પોતપોતાની કેટેગરીમાં સ્પર્ધા કરીને. મતલબ જે સુપ્રીમ કોર્ટ કહે છે કે ભાઈ અનામત નીતિ મુજબ ઓબીસીમાંથી આવેલા મેરિટવાળાને, એસટીમાંથી આવેલા મેરિટવાળાને, એસસીમાંથી આવેલા મેરિટવાળાને, ઈડબ્લ્યુએસથી અહીંયા ખસેડો, તે ખસેડવામાં આવતા નથી. ખેલ સમજાયો તમને? લેખિત પરીક્ષા આપ્યા પછી જે દરેક કેટેગરીના મેરિટવાળા છે એમને અહીંયા લઈ જવામાં આવતા નથી, એની કેટેગરીમાં જ રાખવામાં આવે છે. મતલબ કે જનરલ જે છે એ બધા માટે નથી રહ્યું. જનરલ ઓપન જે છે, માત્ર ઓપનમાં ફોર્મ ભર્યું હશે એના માટે જ રહી જશે. સમજાય છે?
મતલબ કે ઓપન એક કેટેગરી બની ગઈ. સુપ્રીમ કોર્ટનો ચુકાદો કહે છે કેટેગરી નથી, એ તો બધા માટે છે, બધા જ કેટેગરીના વધારે મેરિટ વાળા ઉમેદવારો માટે છે. ખેલ સમજાઈ ગયો? મતલબ માની લો કે ઓપન કેટેગરી વાળો કોઈ ઉમેદવાર ફેલ જ થયો છે, લેખિત પરીક્ષામાં નાપાસ થયો એમ કહેવાય, 5 ગુણ આયા હોય જે ઉમેદવારના, આખી લેખિત પરીક્ષા આપીને માત્ર 7 ગુણ વાળો સિલેક્ટ થયો છે, મેં વિડીયો કર્યો છે, આપણી ચેનલ પર જ મૂકેલો છે, ધ ટ્રાયલ ટાઈમ ઉપર, જોઈ લેજો. તો માની લો કે લેખિત પરીક્ષામાં કોઈના 5 ગુણ આવ્યા પણ એને ઓપનમાં ફોર્મ સીધો બોલાવી લેશે ને. અને આ બાજુ ઓબીસી એસટી એસસી ને ઈડબ્લ્યુએસમાં કોઈ 35 ગુણ લાવ્યો છે, એ પણ ઇન્ટરવ્યુમાં જશે ને 5 ગુણ વાળો પણ ઇન્ટરવ્યુમાં જશે. હવે પેલો જીપીએસસી નો ખેલ શરૂ. એક તો અનામત નીતિનો ભંગ કરીને પેલાને ઘુસાડ્યો છે અને પછી આ 35 વાળાને આપી દેશે ઇન્ટરવ્યુમાં 5 ગુણ, સમજો, અને આને આપી દેશે 40 ગુણ. તો 40 ને 5 45 થઈ ગયા અને 35 ને 5 40 થઈ ગયા. ઓવરઓલ મેરિટમાં તમને લાગશે કે આ તો 40 લાવ્યો છે, પણ આ 5 જ લાવી લો, 45 સિલેક્ટ થઈ જશે, આ રિજેક્ટ થઈ જશે. જીપીએસસી નો ખેલ જોઈ લો કે આ જે 35 વાળો છે અને પેલો 5 વાળો છે, તો 5 લેખિતમાં 5 છે તોય પણ ઇન્ટરવ્યુમાં ઘૂસી ગયો, એના ઇન્ટરવ્યુમાં 5 આપ્યા અને 5 વાળાને 40 આપી દીધા. ટોટલ સરવાળો મેરિટનો કેવો થશે? ઓછા હોવા છતાં પણ. કેમ? ઘુસાડ્યો છે, અનામત નીતિનો ભંગ કરીને ઘુસાડ્યો છે. એટલે અમે આનો સખત વિરોધ કરેલો છે કે જીપીએસસી ઇન્ટરવ્યુ પ્રથા એવી બનાવે છે કે જેમાં અનામત નીતિનો ભંગ તો થાય જ છે, પ્લસ ઇન્ટરવ્યુમાં પક્ષપાત પણ કરીને આ રીતે ઓબીસી એસટી એસસી ઈડબ્લ્યુએસનું મેરિટ ધારી લોકોને ઉડાવે છે. અગાઉ પણ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ આવેલા છે, અત્યારે તાજેતરમાં જ આવ્યું છે. શું ક્યારે લાગુ પાડશે ત્યાં સુધી કેટલી ભરતીઓ નીકળી જશે. બીજું મિત્રો કે માત્ર જીપીએસસી ઇન્ટરવ્યુ પ્રથા જ નહીં, તમામ જાહેરાતો જેટલી જાહેરાતો આવે એમાં વયમર્યાદાની છૂટછાટનો ઇસ્યુ છે. હવે વયમર્યાદાની છૂટછાટ કેમ આપવામાં આવે, એનું તાર્કિક કારણ શું હોઈ શકે? તો કે લાંબા સમય સુધી યોગ્યતા ધરાવતા ઉમેદવારોને એ જાહેરાત ન આવવાથી રાહ જોવી પડી હોય, રાહ જોવાથી એમની ઉંમર વધી ગઈ હોય, અને ઉંમર વધી ગઈ હોય, માની લો કે વિદ્યા સહાયકની ભરતી છે કે કોન્સ્ટેબલની કે કોઈ પણ ભરતી છે કે ક્લાસ 1 to જીપીએસસીની ભરતી છે, એની જાહેરાત 5 વર્ષ 10 વર્ષ સુધી આવે નહીં, અથવા તો જાહેરાત આવે, પરીક્ષા લે, પેપર ફૂટે ને આ બધું થયું, તો એમાં વાંક ઉમેદવારનો કેવી રીતે? તો ઉમેદવારોને સરકારે વિચાર્યું કે ચલો ભાઈ છૂટછાટ આપો વયમર્યાદાની. તો 35 વર્ષ કે 40 વર્ષની વયમર્યાદા હોય તો એમાં છૂટછાટ આપે કે ભાઈ 3 વર્ષ 5 વર્ષ એ વયમર્યાદાની છૂટછાટ હોય. હવે જો તમે વયમર્યાદાની છૂટછાટ લો છો તો પછી તમારે ઓબીસી એસટી એસસીમાં જ રહેવું પડે. જો તમે અનામતના ઉમેદવાર હોવ તો તમને ઓપનમાં જવા મળશે નહીં. મતલબ કે સુપ્રીમ કોર્ટે જે કીધું કે મેરિટ લાવે છે તો એને કંઈ જ જોવા નહીં, મેરિટ લાવે છે તો એને ઓપનમાં જવા દો નહીં. જો વયમર્યાદાની છૂટછાટ લીધી તો તમે અનામતનો જે તમારો રાઈટ છે, હક છે, એ ગુમાવી દો છો એક રીતે, એવો એનો મતલબ થાય. આ નિયમ પણ બિલકુલ પડકારવો જોઈએ, કેમ કે એ તો સીધું લેખિતમાં લખીને એમ કે છે કે તમારી અનામત ખતમ. સમજાય છે? વિચાર કરો કે જે અનામત નીતિ એટલે મળે છે કે જેથી કરીને જે તે સમુદાયમાં પછાત રહી ગયેલો, પાછળ રહી ગયેલો સમાજ સમાનતા મેળવે. એને વયમર્યાદાના છૂટછાટ સાથે શું લેવા દેવા? વયમર્યાદાની છૂટછાટ એક અલગ કોન્સેપ્ટ છે, અલગ બાબત છે કે ભાઈ તમે જાહેરાત જ ના આપી, પેલા ભાઈએ ડિગ્રી લઈ લીધી, ઉમેદવારે ડિગ્રી લીધી અને બેસી રહ્યો રાહ જોઈને, કોઈ પણ કારણો, તમે એ કારણોમાં અનામત નીતિને શું લેવા દેવા? બીજું, રોસ્ટરની ગણતરી. રોસ્ટર ઉપર આપણી ચેનલ પર વિડીયો બનાવેલો છે, ધ ટ્રાયલ ટાઈમ યુટ્યુબ ચેનલ પર સર્ચ કરો, રોસ્ટર વિશે મેં વિડીયો કર્યો છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ, જોજો. ઘણા મિત્રોને રોસ્ટર શું છે, કેવી રીતે બને છે એ માહિતી નહોતી, તો એ માહિતી બહુ સરળ ભાષામાં બિલકુલ સાધારણ વ્યક્તિ સમજી શકે, જેને જરૂર નથી પણ ઓબીસી એસટી એસસીમાં એના બાળકો ભણી રહ્યા છે ને એને ઓબીસી એસટી એસસીનો લાભ લેવો છે, એવા વાલીઓ પણ સમજી શકે, એ બાળકોના માતા પિતા પણ સમજી શકે, એ આશયને ધ્યાનમાં રાખીને હું વિડીયો બનાવતો હોઉં છું. તો મિત્રો, રોસ્ટરની જે ગણતરી છે એમાં એવું થાય છે કે માની લો કે કોઈ ઉમેદવાર ઓબીસી એસટી એસસી ઉમેદવાર છે અને એ વધારે મેરિટ લાવે છે અને એ સિલેક્ટ થાય છે ઓપનમાં,
જે અનામત નીતિના ભંગના કારણે ઓછું બને છે. પણ માની લો કે કોઈ જાહેરાતમાં એવું બને છે ને એને આપે છે, ઓપનમાં એલાઉ કરે છે, કેમ કે ઘણા લોકો લડે છે, બિલકુલ ચૂપચાપ બધું લઈ લેતા નથી, લડે છે. તો લડ્યા અને એમને અનામત નીતિનો લાભ મળ્યો તો એ સિલેક્ટ થાય છે ઓપનમાં. હવે મેરિટ વધારે હોય, ઓપનમાં સિલેક્ટ થયા હોય તો ઓપનમાં સિલેક્ટ થાય તો પછી એ જે તે જગ્યાએ પોસ્ટ મેળવશે. પોસ્ટ મેળવશે એટલે ત્યાં જશે એટલે એને પૂછવામાં આવશે કઈ કેટેગરીમાં, એટલે કહેશે કે હું ઓપનમાં. ના, તમારી કેટેગરી બોલાવો, ફોર્મ ભર્યું તો એ કેટેગરી જણાવો, એટલે કહેશે કે ઓબીસી, એસટી, એસસી, એટલે અંદર ટપકાઈ દેશે ઓબીસી. પણ રોસ્ટરની ગણતરી પણ અનામત નીતિ પ્રમાણે થતી નથી, તો અનામત નીતિનો ભંગ રોસ્ટરમાં પણ થાય છે. એટલે જે જગ્યાઓ જાહેરાતમાં આવે, ફરી નવી જાહેરાતમાં જગ્યાઓ આવે એમાં કપાઈ જાય. ઓબીસીની સીટો 27% મુજબ ના આવે, 4-5% આવે. એ રોસ્ટરના ખેલના કારણે. અને આ ખેલ આપણે આપણી ચેનલ પર સમજાવ્યો છે એટલે એની વધારે વાત નથી કરતો. મહેકમની જે ગણતરી છે એ ગણતરી પણ એવી જ રીતે કરવામાં આવે, કેમ કે મહેકમ બને શેનાથી? રોસ્ટરના આધારે. તો રોસ્ટરમાં જે મહેકમ હોય એ મહેકમમાં સંખ્યા કોની વધી જાય? ઓબીસીના આટલા બધા ઉમેદવારો છે, પણ એ તો ઓબીસીના ઉમેદવારો વધારે મેરિટ લાવીને જનરલમાં ગયા છે, એ કેમ ગણતા નથી? એનો હક તો જનરલમાં જતો રહ્યો. વધારે મેરિટ લાવ્યું એટલે લાયક થઈ ગયો ઓપન મેરિટને. તો ઓપન કેટેગરી કોઈની, જે રીતે કીધું ને કે ઓપન કેટેગરી કોકનાક માટે બનાવી દીધી છે. અને ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ઓપન કેટેગરી વાળા અમે તો ઓપન કેટેગરી વાળા. તમે કોઈ ઓપન કેટેગરી વાળા છે જ નહીં ગુજરાતમાં, આખા દેશમાં કોઈ નથી. ઓપન કેટેગરી કોઈનું જાગીર નથી, એ રીતે કહી શકું તો ત્યાં સુધી. કેમ કે ઓપન કેટેગરીમાં તો બધા મેરિટ વાળા, જે મહેનતુ હશે, જે સૌથી ટોપર હશે, એ લોકોનો હક છે. એટલે ઓપનનું મેરિટ પહેલું બનવું જોઈએ, પછી ઓબીસી, એસટી, એસસીનું બનવું જોઈએ. એ જ રીતે ઓપન કેટેગરીની ગણતરી પહેલી થવી જોઈએ કે ભાઈ તમે શેમાં સિલેક્ટ થયા છો એવું પૂછવાનું જ નથી. એના ઓર્ડરમાં જ હોય ઓપન, જનરલ, એને લખી દેવાનું, પૂછવાનું જ નથી. પણ રોસ્ટર જ બને એ રીતે, મહેકમ જ બને એ રીતે. એટલે આ રીતે પણ આપણું નુકસાન જઈ રહ્યું છે. હવે ઓબીસીની વસ્તી. ઓબીસીની વસ્તી કેટલી આ રાજ્યમાં? ગુજરાત રાજ્યમાં ઓબીસીની વસ્તીનો અંદાજ આપણે વસ્તી ગણતરી થઈને સિક્કો મારીને તો કહી શકતા નથી કે આટલી વસ્તી છે, પણ એટલું લોકો કહી શકે 50% તો છે જ. 60% થાય તો પછી વસ્તી ગણતરી થાય તો ખબર પડે, 55% થાય, 54% થાય તો વસ્તી ગણતરી થાય તો એક્યુરેટ આંકડો ત્યારે કહેવાય. પણ અત્યારે 50% તો માનવી જ પડે, એટલો તો અંદાજ માનવો જ પડે કે 50% વસ્તી. એને આપ્યું છે કેટલું? 27%. હવે ખેલ જુઓ, ઓબીસી તો સૌથી વધારે ઊંઘે છે, એસટી, એસસી તો લડી રહ્યા છે, પણ ઓબીસી સૌથી વધારે ઊંઘે છે. એટલે ઓબીસી કશું પૂછતો જ નથી. એને ખાલી એટલું દેખાય છે કે અમારે આટલું બધું ઊંચું મેરિટ, ઈડબ્લ્યુએસ કરતાં ઊંચું મેરિટ અને ઓપન કરતાં ઊંચું મેરિટ. પણ ઓપન કરતાં ઊંચું મેરિટ જઈ જ ના શકે. ઓપનમાં તો તમારે બેસવાનું હોય, પણ પેલા રોકી રાખે છે. એટલે ઓપનનું મેરિટ, ઈડબ્લ્યુએસનું મેરિટ, બધાનું મેરિટ અલગ અલગ બને છે. આગળ બતાવ્યું એવો ખેલ. તો હવે વસ્તી વધારે છે એટલે ઉમેદવારો વધારે હોવાના. ફોર્મ ભરાશે ત્યારે 50% ફોર્મ કોના હશે? બધી જ કેટેગરીમાં સૌથી વધારે ફોર્મ કોના પડ્યા હશે? ઓબીસીના. હવે આના ફોર્મ વધારે ભરાયા હશે, વધારે ઉમેદવારો પરીક્ષા આપતા હશે, એટલે મેરિટ વધારે લાવનારા કોના હશે? ઓબીસીના જ હશે. અને જગ્યાઓ ઓપનમાં, જનરલમાં કોની વધારે રોકાશે? ઓબીસી વાળા જ રોકશે. પણ એવું થતું નથી. ઓબીસીને શેમાં પાડી રાખે? ઓબીસીમાં જ પાડી રાખે. જનરલમાં જવા જ નહીં દે, કેમ કે અનામત નીતિનો ભંગ કરે છે જે તે ભરતી કરનાર. તો પછી બને છે શું? ઓબીસીનું મેરિટ ઊંચું જાય છે. ઓબીસીમાં બધા લોકોને એવું લાગે છે કે યાર આપણું આટલું બધું ઊંચું મેરિટ, આપણે તો રહી ગયા. તમે રહી નથી ગયા, તમને રોકી દેવામાં આવે છે. કોણ રોકે છે? જે ભરતી પ્રક્રિયા ચલાવે છે જે લોકો, એ લોકો રોકે છે અનામત નીતિનો ભંગ કરીને. એ તમને સમજાતું નથી. એક તો વસ્તી વધારે અને જગ્યાઓ ઓછી હોય, એમાં મેરિટ તમારું વધારે હોય, ઉપરથી અનામત નીતિનો ભંગ હોય, અને પાછું તમને શું આપી દીધું ઓબીસી વાળાને? ક્રિમિલિયર. ક્રિમિલિયર ઓબીસીએ સ્વીકાર્યું કેમ? કેમ એનો વિરોધ ના કર્યો? ઓબીસી બધું સ્વીકાર લે છે. 10% ઈડબ્લ્યુએસ આવ્યું એ સ્વીકાર લીધું, કેમ કે એને ખબર નથી કે 10% ઈડબ્લ્યુએસ આવવાથી સીટો કોની કપાશે? ઓબીસીની જ કપાઈ રહી છે અત્યારે.
લોકો કહેશે કે ઈડબ્લ્યુએસ નો વિરોધ કરો છો. અમે ઈડબ્લ્યુએસ નો વિરોધ એટલે નથી કરતા કેમ આપ્યું, અમે એટલે કરી રહ્યા છીએ કે કોઈ ગણતરી વગર આપ્યું છે. કઈ એની ગણતરી કરી કે જે ભાઈ 10% આપવાનું તો 10% કેમ આપવાનું, અને એક આર્થિક અનામત આપી છે. આ ક્રિમિલિયર શું છે એના પર જ જઈએ આપણે વિડીયોમાં. ક્રિમિલિયર આર્થિક અનામત છે. ઓબીસી તો ઓબીસી આર્થિક પછાત છે એવું છે કહેવા માંગો છો તમે? ના, ઓબીસી અધર બેકવર્ડ ક્લાસ, મતલબ કે સામાજિક શૈક્ષણિક રીતે પછાત, એસઈબીસી, સામાજિક શૈક્ષણિક પછાત એવો શબ્દ લાગે છે. તો પછી આર્થિક આવ્યું ક્યાંથી એમાં? પણ આ ક્રિમિલિયર સર્ટી જે આપે છે, ક્રિમિલિયર પ્રમાણપત્ર આપે છે, એ ક્રિમિલિયર પ્રમાણપત્ર તો આર્થિક રીતે મળે છે ઓબીસીને. તો સીધી રીતે એમ કહી શકાય કે ઓબીસીને એક રીતે આર્થિક અનામતમાં ઘુસાડી દીધો છે, આર્થિક અનામત બનાવી દીધી છે ઓબીસી. હવે આ ઓબીસી કદી ત્યારે વિરોધ નથી કર્યો, આજે વિરોધ કરતો નથી કે ભાઈ અમારા ક્રિમિલિયરનો મતલબ શું. એટલે ક્રિમિલિયરના કારણે 8 લાખની જે આવક છે, મર્યાદા છે, એના કારણે ઘણા બધા ઓબીસી નામના ઓબીસી બનીને રહી જાય છે, જાહેરાતોમાં અનામતનો લાભ જ લઈ શકતા નથી. એટલે સામાજિક શૈક્ષણિક પછાત તો બધાને લાભ મળવો જોઈએ, પણ 8 લાખ કરી દીધા એટલે નહીં લઈ શકે. તો ઓબીસીમાં ક્રિમિલિયરનું હોવું, ચાલો એમ કહો છો કે ભાઈ 8 લાખથી વધારે ઇન્કમ છે તો એને પછાત કઈ રીતે ગણવો? આ પછાત પણ આર્થિક બાબતો પર છે જ નહીં. એટલે જ અમે કહીએ છીએ કે ઈડબ્લ્યુએસના જે પેરામીટર છે એ આર્થિક અનામતના છે, ઓબીસીના નથી. સામાજિક શૈક્ષણિક પછાત, એને પછાત રાખવામાં આવ્યો, નીચો ગણવામાં આવ્યો, સામુદાયિક એને દરજ્જો નીચો આપવામાં આવ્યો. આટલા વર્ષોથી એનું શોષણ થયું છે. એ શોષણના આધારે તો મળ્યું છે, તો એને તમે ક્રિમિલિયરમાં ઘુસાડીને આર્થિક અનામત બનાવો છો. એ સવાલ ત્યારેય ના કર્યો ને આજે નહીં. તો ઓબીસી બધી રીતે છોલાઈ રહ્યો છે. તો અનામત નીતિના ભંગના કારણે, ઇન્ટરવ્યુ પ્રથાના કારણે, ઇન્ટરવ્યુમાં પ્રથામાં થઈ રહેલા અનામત નીતિના ભંગના કારણે, રોસ્ટરના કારણે, તમામ જગ્યાએ રોસ્ટરના કારણે. એવું કહીએ તો રોસ્ટર તો દોષિત નથી, રોસ્ટરની અંદર થઈ રહેલી અનામત નીતિના ભંગના કારણે આવું કેવું પડે અમારે. એટલે આટલી બધી વાતો, ગૂંચવાડા ભરી વાતો ઓબીસીના યુવાનો જોવે કે કેમ, સમજે કે કેમ. એસટી એસસીના યુવાનો તો સમજી રહ્યા છે, લડી રહ્યા છે, એમના મગજમાં ઉતરી રહ્યું છે કે ભાઈ આ ખેલ શું છે. ઓબીસીના યુવાનો જે છે, ઉમેદવારો છે, એમના મનમાં આ વાત ઘૂસે એટલી સરળ બનાવવાની કોશિશ અમે કરીએ છીએ કે એમને સમજાય કે ભાઈ ચાલો હવે આપણે બોલવું જોઈએ. કમસે કમ એક પત્ર તો લખો કે જીપીએસસીની ઇન્ટરવ્યુ પ્રથામાં અનામત નીતિનો ભંગ કેમ થાય છે. આટલું તો પૂછી શકાય કે નહીં, પણ નહીં. આ વિડીયો જોઈને તમે શેર પણ નહીં કરો. ઘણા બધા લોકો છે કે વિડીયો શેર પણ નહીં કરે. એમને એમ લાગશે કે ચલો આપણે શું છે, પણ જે દાડો આ નડશે અને કેરિયર ખતમ થઈ જશે પછી બૂમા બૂમ કરશે કે સાહેબ અમારું તો આમ થઈ ગયું, અમારી સાથે અન્યાય થઈ ગયો, ત્યારે બહુ મોડું થઈ ગયું હશે મિત્રો. એટલે અમે એટલી વાત કહીએ છીએ કે વિડીયોને ખૂબ શેર કરો. આ એક કામ એવું છે કોઈ ઉકસાવવા માટે કે કોઈને એ કરવા માટે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું છે, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે આ ખોટું થઈ રહ્યું છે, સુધારો. મેં આ થોડાક જ કારણ બતાવ્યા છે અનામત નીતિ ભંગ થવાના. બીજા અનેક પ્રકારે, અનેક હથકંડાઓ કરીને, અનામત નીતિનો ભંગ કરીને ઓબીસી, એસટી, એસસી સહિતના જે ઉમેદવારો છે એમને નડે છે આ સિસ્ટમ. તો ક્યારે બદલશે સિસ્ટમને? એ સવાલ આપણે પૂછવાનો છે. આપણે સવાલ કરવાનો છે કે શું સુપ્રીમ કોર્ટનો ચુકાદો જે રાજસ્થાન હાઈકોર્ટના મામલે આવ્યો છે ગુજરાતમાં લાગુ પાડી શકાય કે કેમ? શું બીજા રાજ્યોમાં લાગુ પાડી શકાય કે કેમ? અને મિત્રો, સુપ્રીમ કોર્ટે અગાઉ પણ આવા ચુકાદા આપતા કહ્યું છે, ચીડાઈને કહ્યું હોય કે ભાઈ અમારે કેટલી વાર એકની એક બાબત ઉપર જજમેન્ટ આપવાનું, તમને સમજાતું નથી? ઝાટકણી કાઢી, આ બધા ન્યૂઝ તમે પણ વાંચ્યા હશે. આ ચુકાદો પહેલી વાર નથી આવ્યો, પહેલા પણ આવેલો છે, કેટલી વાર આવેલો છે, ફરી વાર આવ્યો છે. તો આપણે વધાવીએ અને આપણે ફરી એકવાર સવાલ પૂછીએ કે ક્યારે સુધરશો, ક્યારે સુધારશો? તો વિડીયોને શેર કરો, વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. ધ ટ્રાયલ ટાઈમ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર જઈને રોસ્ટર અને અનામત નીતિના બીજા જે વિડીયો છે એ પણ જુઓ. ધન્યવાદ મિત્રો.